ખરેખર આપણા માણસોને જો ઓળખ તમારે કરવી હોય ને તો એ તમારા સારા સમયમાં કે તમારા સારા દિવસો ચાલતો હોય, જ્યારે બધું જ સારું સારું ચાલતું હોય ને ત્યારે આપણા ખરેખર આપણા કોણ છે અને પારકા કોણ છે આપણને ખ્યાલ ના આવે. કેમ કે પેલી ગુજરાતીમાં કહેવત છે ને કે કોઈની તકલીફમાં સાથ આપો. કેમ કે સારા સમયે કે જ્યારે લગ્ન પ્રસંગ હોય ત્યારે તો હિજડા બી નાચવા આવતા હોય છે, પણ જ્યારે તમે તકલીફમાં છો, જ્યારે કોઈ તમારી જોડે નહીં, જ્યારે તમે જીવનના કઠિન સમયમાંથી પસાર થઈ રહ્યા છો, એ સમય જો તમારી સામે તમારી જોડે કે તમારી સામે આવીને કોણ ઊભું રહેશે કે ભાઈ એમ કહે છે કે ભાઈ તું ચિંતા ના કર, હું તારી જોડે છું, તો ખરેખર તમારો ખરાબ સમય ઘણીવાર લાઈફમાં એટલા માટે આવે છે કે તમારા ખરેખર પોતાના કોણ છે, તમારા નામના કોણ છે મિત્રો, સગાવાલા અને કામના કોણ છે. કેમ કે ખરાબ સમય દરેકની લાઈફમાં આવે છે. એવો કોઈ વ્યક્તિ નથી, ચાહે ગરીબ હોય, અમીર હોય, યા કોઈ બી માણસ ના હોય, ભગવાન પોતે પણ કેમ ના હોય, દરેકની લાઈફમાં ખરાબ સમય આવે જ છે. કેમ કે પૃથ્વી લોક અહીંયા કહેવાય કે દુખાલય એમ સંસાર, તો અહીંયા દુઃખ દરેક લાઈફમાં આવવાનું છે, પણ દુઃખના સમયે આપણે આપના કોણ અને પારકા કોણ એ આપણે ખાસ ઓળખ